નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા અને 31 ડિસેમ્બરને લઈને અમદાવાદ શહેર પોલીસ સજ્જ થઈ ગઈ છે। 6000 થી વધારે પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવશે। વિવિધ વિસ્તારોમાં આ પોલીસ કર્મીઓ દ્વારા નાકાબંધી કરવામાં આવશે અને નાકાબંધી કરીને અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવશે। આ ઉપરાંત બ્રેથ એનાલાઇઝર સાથે ચેકિંગ પણ કરવામાં આવશે, જેના કારણે જો કોઈ વ્યક્તિએ નશો કર્યો છે તો તેને ઝડપી પાડવામાં આવે। 31st નજીક આવી રહી છે તો પોલીસ પણ સજ્જ થઈ ગઈ છે। નાકાબંધી કરીને પેટ્રોલિંગ કરવામાં આવશે। 31 ડિસેમ્બરને લઈને પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવશે। 6000 થી વધારે પોલીસ કર્મીઓ સાથે બંદોબસ્ત કરાશે। વિવિધ વિસ્તારોમાં નાકાબંધી કરીને પેટ્રોલિંગ કરવામાં આવશે અને દારૂબંધીનું યોગ્ય પાલન કરાવવા માટે, કડક પાલન કરાવવા માટે બ્રેથ એનાલાઇઝર સાથે વિવિધ વિસ્તારોમાં ટીમ તૈનાત કરવામાં આવશે। વર્ષ 2024 પૂર્ણાહુતિ તરફ નજીક છે અને યુવાનોમાં નવા વર્ષની ઉજવણી કરવા માટેનો થનગનાટ છે। જો કે આ ઉજવણી દરમિયાન શહેરમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેના માટે અમદાવાદ શહેર પોલીસ પણ સતર્ક છે। આપણી સાથે એડિશનલ કમિશનર ઓફ પોલીસ સેક્ટર 1 નીરજ બટગુજર સાહેબ છે। સર, ખાસ તો 31 ડિસેમ્બર આવી રહી છે અને ખાસ 31 ડિસેમ્બર દરમિયાન નશીલા પદાર્થોનું સેવન થતું હોય છે અને ક્યાંક બનાવો પણ બનતા હોય છે। આવા બનાવો શહેરમાં ન બને તેના માટે કયા પ્રકારની પ્રિકોશન, કયા પ્રકારની તૈયારી? જી, આપણે 31મી ડિસેમ્બરની જે ઉજવણી થાય છે એમાં તમામ સુરક્ષિત રીતે ઉજવણી કરે અને મહિલાઓની સુરક્ષા થાય એના માટે પોલીસ કમિશનર સાહેબ દ્વારા સૂચનાઓ આપેલ છે। એમાં તકેદારીના ભાગ સ્વરૂપે પોલીસ દ્વારા દરરોજ સાંજે સરપ્રાઇઝ નાકા ઉપર વાહન ચેકિંગની ડ્રાઈવ ગોઠવવામાં આવેલ છે, તેમજ કોમ્બિંગ ઓપરેશન પણ આયોજન કરનાર છે। આપણે દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓછામાં ઓછા 2 જગ્યા સરપ્રાઇઝ ચેકિંગ જે છે એ રાખવામાં આવશે। એની સાથે સાથે મોડી રાત્રેથી વહેલી સવાર સુધી પોલીસ દ્વારા ચેકિંગ રાખવામાં આવશે અને કેટલાક ભીડભાડવાળા વિસ્તારો છે જેમાં ઉજવણી થાય છે, જેમાં સીજી રોડ છે, એસજી હાઈવે છે, સિંધુવન રોડ છે, ત્યાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ, પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। એની સાથે સાથે શી ટીમ ત્યાં તૈનાત રહેશે। ખાસ તો સર, નાકાબંધી કરવામાં આવતી હોય છે, આ વખતે કયા પ્રકારની તૈયારી છે અને ખાસ કેટલી પોલીસ ફોર્સ 31 ડિસેમ્બર દરમિયાન ફિલ્ડ ઉપર હાજર રહેશે અને કયા પ્રકારનું ચેકિંગ કરવામાં આવશે? આપણે જે કોમ્બિંગ અને વાહન ચેકિંગ માટે 5 થી 6000 પોલીસ જે છે એ બંદોબસ્તમાં તૈનાત રહેશે અને પોલીસ પાસે બોડી વોર્ન કેમેરા છે અને બ્રેથ એનાલાઇઝર સાથે પોલીસ ચેકિંગ કરશે। એના માટે પોલીસ બેરિકેડિંગ લગાવીને રિફ્લેક્ટર જેકેટ સાથે, ટોર્ચ સાથે જે સાધન સામગ્રી છે એ સાથે રહીને જે શંકાસ્પદ વાહનો છે એની ચેકિંગ કરશે। એની સાથે સાથે જે પ્રોહિબિશનની જે ડ્રાઈવ છે એમાં રેડો કરશે અને જે હોટલ, ગેસ્ટ હાઉસ છે એમાં જે છે પોલીસ સરપ્રાઇઝ ચેકિંગ કરશે, જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને। ખાસ તો સર, 31 ડિસેમ્બર દરમિયાન પ્રોહિબિશનના કેસો વધારે થતા હોય છે અને નબીરાઓ દારૂ પીને શહેરમાં ફરતા હોય છે, તો આવા લોકોને રોકવા માટે પ્રોહિબિશનના કેસ વધુમાં વધુ કરી શકે તેના માટે કયા પ્રકારની તૈયારી? જી, પોલીસ દ્વારા જે રોડ ઉપર વાહન ચેકિંગ કરીને જે બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરવામાં આવશે અને એમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ મળશે તો એમાં MV એક્ટ 185 મુજબ ગુનો દાખલ કરવામાં આવશે અને એના વાહન કબજે લેવામાં આવશે। એની સાથે સાથે પોલીસ દ્વારા લિસ્ટેડ બુટલેગર છે એને તમામ ઉપર રેડો કરવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। એની સાથે સાથે પોલીસ દ્વારા બાતમીના આધારે પણ રેડો અને ચેકિંગ કરવામાં આવશે। ધન્યવાદ। તો આ હતા સેક્ટર 1 એડિશનલ કમિશનર, જેમણે સ્પષ્ટ કહ્યું છે કે 31 ડિસેમ્બર માટે અમદાવાદ શહેર પોલીસ સજ્જ છે। જો કોઈ પણ વ્યક્તિ ગુનાહિત પ્રવૃત્તિ કરતો ઝડપાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ સાથે જ જે નબીરાઓ દારૂનું સેવન કરીને અમદાવાદ શહેરમાં ફરતા હોય છે તેમને ઝડપી પડવા માટે પણ એક અલગથી એક્શન પ્લાન બનાવ્યો છે, જેથી કરીને 31મી ડિસેમ્બર દરમિયાન લોકો સલામત રીતે ઉજવણી કરી શકશે। કેમેરા પર્સન ચેતન પરમાર સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।